વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જાસૂદના પુષ્પના વિવિધ ભાગોનો આપણે પરિચય મેળવીશું. તમારી સામે જે જાસૂદનું ફૂલ દેખાઈ રહ્યું છે તેમાં આ ભાગ જે રહ્યો અહીંથી અહીંયા સુધીનો તેને પુષ્પદંડ કહેવામાં આવે છે, જે પુષ્પને ડાળી સાથે જકડી રાખવાનું કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આ ભાગ જે દેખાઈ રહ્યો છે તે વજ્રપત્ર છે. તે પુષ્પને કળી સ્વરૂપે જ્યારે હોય ત્યારે પુષ્પનું રક્ષણ કરે છે. લીલા કલરનો જે મોટો દેખાઈ રહ્યો છે તે પુષ્પાસન છે, જેની ઉપર પુષ્પ બિરાજમાન થયેલું હોય છે. પુષ્પની અંદર આ ફરતી બાજુ જે પાંદડીઓ દેખાઈ રહી છે લાલ કલરની, તેને દલચક્ર અથવા તો ફૂલમણી કહેવામાં આવે છે, જે કીટકોને આકર્ષવાનું કામ કરે છે. આ દાંડી જેવો ભાગ છે અને તેની ટોચ ઉપર જે ટપકા સ્વરૂપે દેખાઈ રહ્યું છે તે સ્ત્રી કેસર છે, અને આવા ઘણા બધા સ્ત્રી કેસર ભેગા થઈ અને સ્ત્રી કેસર ચક્રની રચના કરે છે. જે નાના નાના તાંતણાઓ દેખાઈ રહ્યા છે તે પુંકેસર છે, અને આવા અસંખ્ય તાંતણાઓ ભેગા થઈ અને પુંકેસર ચક્રની રચના કરે છે. અહીં પુંકેસર પર જે ઝીણી ઝીણી પીળા કલરની દેખાઈ રહી છે તેને પરાગરજ કહેવામાં આવે છે. ઉપરથી ચાલુ કરી અને જે દાંડી સ્વરૂપનું દેખાઈ રહ્યું છે તે પરાગ વાહિની છે, જે પરાગરજનું વહન કરે છે, અને આ દાંડી અહીં લાસ્ટમાં બીજાશયે પૂરી થાય છે.